તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી તબાહી મચાવી, જેમાં વરસાદને લઈને જાનમાલને ભારે નુકસાન થવા પામ્યું છે। તો નસવાડીના રાયસિંગપુરા ગામની આ ઘટના તો સમાચાર પ્રાપ્ત થયા છે। વરસાદ સાથે વીજળી પડતા પશુઓના મોત થયા છે। પશુઓના મોત થયા। કુદરતી રીતે પશુના મોત થતા સહાયની માંગ કરવામાં આવી છે। તો છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી તબાહી મચાવી છે, ભારે નુકસાન થવા પામ્યું છે। તો સાથે કહી શકાય કે નસવાડીના રાયસિંગપુરામાં આ ઘટના બની છે, જેમાં પશુઓના મોત થયા છે। વરસાદ સાથે વીજળી પડતા પશુઓ મોતને ભેટ્યા। કુદરતી રીતે પશુના મોત થતા સહાયની પણ માંગ કરી। કમે રાત્રે 8 વાગ્યા છે તને ગાજવીજ સગાડે વરસાદ પડ્યો। એમાં મણિલાલભાઈ જેઠાભાઈની ભેંસ હતી એ ઓફ થઈ ગઈ છે અને જોડે ભાઈઓભાઈની અંદર જ લાલજીભાઈ જનોદાસ ભીલની પણ બળદ ઓફ થઈ ગયો છે અને સરકારશ્રીને મેં ડૉક્ટરશ્રીને પણ ફોન કરી દીધો છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે અને તાત્કાલિક કોઈ એને સહાય મળે એ અપીલ મેં કરી છે। ઉપપ્રમુખ કનુભાઈ ભીલ, રાયસિંગપુરા મુકામે। છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી તબાહી, વરસાદને લઈને જાનમાલને ભારે નુકસાન થવા પામ્યું।